અમદાવાદમાં કોલ્ડ પ્લેને લઈને પોલીસ હાલ સતર્ક બની છે। ઉચ્ચ અધિકારી સહિત પોલીસ કર્મચારીઓનો કુલ 3825નો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાશે। 14 ડીસીપી, 25 એસીપી, 63 પીઆઈ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં ખડેપગે રહેશે। આ સાથોસાથ એનએસજીની એક ટીમ પણ આ બંદોબસ્તમાં જોડાશે। કાર્યક્રમને લઈ ટ્રાફિક વિભાગ વાહન વ્યવહાર ડાયવર્ટ કરશે। જનપથ 4 રસ્તાથી સ્ટેડિયમ જતો રસ્તો હાલ તો બંધ રહેશે। શહેર પોલીસ સાથે ખાનગી સિક્યુરિટીને પણ જવાબદારી સોંપાઈ છે। 25 અને 26 જાન્યુઆરીના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેનો કોન્સર્ટ થવાનો છે, જેમાં 1 લાખ લોકો આવનાર હોવાથી સીસીટીવીની મદદથી અમદાવાદ શહેર પોલીસ નજર રાખશે। અમદાવાદ શહેરમાં યોજાવા જઈ રહેલા કોલ્ડ પ્લે કોન્સર્ટના મામલે શહેર પોલીસ પણ એક્શનમાં જોવા મળી છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર અગાઉથી ડાયવર્ઝન આપવામાં આવેલું છે। 25 અને 26 એમ 2 તારીખે કોઈ પણ વાહનો છે તે પ્રવેશ નહીં કરી શકે। તેની સાથે કોઈ પણ અસામાજિક તત્વો આ તકનો લાભ લઈ અને અટકચાળો ન કરે તેના માટે આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ સીસીટીવી કેમેરાના નેટવર્ક છે તે અહીંયા આગળ આપેલા જોવા મળી રહ્યા છે। એક માર્ગ જે ચીમનભાઈ પટેલ બ્રિજથી સીધો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતો માર્ગ છે ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવેલા છે અને અન્ય માર્ગ કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના માર્ગ ઉપર જવાનું, મુખ્ય માર્ગ ઉપર જવાનો જે સીધો રસ્તો પડે છે ત્યાં આગળ પણ સીસીટીવી કેમેરા છે તેની મદદથી શહેર પોલીસ છે તેના દ્વારા નજર રાખવામાં આવશે। કુલ 3825 પોલીસ સ્ટાફ છે તે 2 દિવસના કોન્સર્ટ દરમિયાન ખડેપગે રહેશે। એનએસજીની એક સ્પેશિયલ ટીમ છે તેને પણ બંદોબસ્તમાં રાખવામાં આવનાર છે। 3581 પોલીસ કર્મચારીઓ, 142 પીએસઆઈ, 63 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 25 એસીપી અને 14 ડીસીપી છે તે આ કોન્સર્ટ છે તેની આસપાસની સુરક્ષા વ્યવસ્થા છે તેની પર નજર રાખશે। તેની સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ એટલે કે ક્યુઆરટીની પણ 3 ટીમો છે જે કોઈ પણ ઘટના બને તો તે વખતે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ અને સ્ટેડિયમમાં અંદર રહેલા જે મુલાકાતીઓ છે તેમની સુરક્ષા માટે સ્ટેડિયમમાં રહેશે અને સમગ્ર કોન્સર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ લોકોની સુરક્ષા વ્યવસ્થા અને તે બાદ ટ્રાફિકની પરિસ્થિતિ છે તેના ઉપર નજર રાખશે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।